કેમ છો? જેમણે આ સૃષ્ટિનું સૌથી પહેલું લગ્ન કરાવેલું એવા આપણા સૌના મુખ્ય પાળક સાહેબ પરમેશ્વર પિતાનો હું આભાર માનું છું કે મને આ તક આપી. વક્તા કેવો શું નથી ખબર, પણ શ્રોતા તો ખૂબ સારો છું. અને મને જેમના સંદેશા સાંભળવા ગમે છે એવા પાસ્ટર સાહેબ અહીંયા આવ્યા છે, અર્નેસ્ટ સાહેબ. ઘણીવાર અમે સાથે સંદેશો આપવાની તક મને મળી છે, તો મને બોલવા કરતાં એમને સાંભળવામાં વધારે રસ હોય. અને મને પૂરી શ્રદ્ધા છે કે એલિમ ચર્ચ માટે તેમના સંદેશા આત્મિક ઉન્નતિનું કારણ બનશે. થેન્ક યુ સર, એમનો પણ ખૂબ આભાર માનું છું. અરવિંદ સાહેબ, બહુ હૃદયપૂર્વક કહું છું કે એમની નમ્રતા અને એમની સૌમ્યતા મને હંમેશા સ્પર્શી છે. સાહેબ, આપનો પણ ખૂબ આભાર માનું છું. એજ્યુકેશન અને નર્ચર કમિટી એના સૌ આગેવાનોનો આભાર માનું છું. ચર્ચના સૌ આગેવાનોનો આભાર. અને આપ સૌ મને નમ્રતાથી અને ઉદારતાથી સાંભળી રહ્યા છો, માટે આપ સૌનો પણ હું અંતઃકરણથી આભાર માનું છું. ખૂબ મહત્વનો વિષય દાંપત્ય જીવન. પરમાણુની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ પદાર્થનો સૌથી પ્રાથમિક એકમ જેને તોડી ન શકાય, અવિભાજ્ય એવો એકમ પરમાણુ. દાંપત્ય જીવન અથવા પરિવાર એ કોઈ પણ મંડળીનું પરમાણુ એટમ છે. અને જેટલું સ્ટેબલ અને સ્ટ્રોંગ પરિવાર, એટલી એ મંડળી સ્ટેબલ અને સ્ટ્રોંગ. અંગ્રેજીમાં એક કહેવત છે કે સાંકળની મજબૂતાઈ એ તેની કડીની મજબૂતાઈમાં રહેલી છે. જેટલી કડી મજબૂત એટલી સાંકળ મજબૂત, કારણ કે કડીઓના જોડાવાથી સાંકળ બને. તો આપણા પરિવારો જેટલા મજબૂત હશે એટલી મંડળી પણ મજબૂત હશે. બીજી મહત્વની વાત જે રિટ્રીટમાં હું કહીશ, બાળકના ઉછેર અને વિકાસમાં પતિ અને પત્નીના આંતર સંબંધો બહુ મોટી ભૂમિકા નિભાવે છે. બાળકો એ તો આપણું ભવિષ્ય છે, મંડળીનું ભવિષ્ય છે. તો આ દાંપત્ય જીવન જેટલું મજબૂત હશે એટલું મંડળીનું ભવિષ્ય પણ આશાસ્પદ હશે. અને માટે જ નહેમ્યાએ જે કોટ બાંધ્યો, એ વખતે કોટના બાંધકામના કાર્યના એણે વિભાગો કર્યા અને દરેક વિભાગ એક કુટુંબને સોંપ્યું. બાંધકામના દરેક વિભાગની જવાબદારી એક પરિવારને સોંપી. તો આજે પણ હું એવું ઈચ્છું કે મંડળીના બાંધકામમાં મંડળીનું દરેક 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 પરિવાર યથાશક્તિ યોગદાન આપે. વિષયના ઊંડાણમાં એક સૂફી કવિતાથી જઈએ. ટ્રાન્સલેશન છે: છોકરાઓ નદી કિનારે સાંજે રમવા ગયા. દરિયા કિનારે ક્ષાર હોય. એ ક્ષારમાંથી
એ બાળકોએ ઢીંગલી બનાવી. ઢીંગલી બનાવીને રાત થઈ એટલે એ તો ઘરે જતા રહ્યા બાળકો. ઢીંગલીને દરિયો જોઈને થયું કે આ શું હશે. એક આકર્ષણ, દરિયાની લહેર આવી, લહેરમાં તરતી માછલી આવી. ઢીંગલીએ માછલીને કહ્યું કે માછલી રે માછલી, મને કહેતો ખરી કે આ દરિયો કેવો છે. એટલે માછલીએ કહ્યું કે ઢીંગલી, દરિયો એ જાણવાની નહીં, માણવાની બાબત છે. દરિયો શું છે અનુભવવું પડે ને એના માટે તો તારે દરિયામાં આવવું પડે. ઢીંગલી ક્ષારની છે, દરિયામાં જાય તો ઓગળી જાય. અને એક સંઘર્ષ, મનોસંઘર્ષ શરૂ થયો. દરિયાનું આકર્ષણ, દરિયાને જાણવાની માણવાની તાલાવેલી, અને જો એમ કરવા જાય છે તો પોતાનું અસ્તિત્વ ગુમાવી દેવાનો ડર. આખરે દરિયાનું આકર્ષણ જીત્યું અને ઢીંગલીએ દરિયામાં ઝુકાવી દીધું. બહુ સુંદર અંત છે આ કવિતાનો. એ ઢીંગલી દરિયાને જાણતી ગઈ, માણતી ગઈ, એમ એમ ઓગળતી ગઈ. અનંતે એ ઢીંગલી પોતે દરિયો બની ગઈ, સમાઈ ગઈ દરિયામાં. હવે પોતે દરિયો બની ગઈ. એક સુંદર સાખી સૂફીમાં, જીન ચાહા તીન પાયા, જેને પ્રેમ કર્યો એ તો મને મળ્યો. જીન ચાહા તીન પાયા, ગહેરે પાની પેઠ, ઊંડા પાણીની માફક મળ્યો. મેં બાવરી ડૂબન ડરી, હું પાગલ ડૂબવાથી ડરતી રહી. રહી કિનારે બેઠ, કિનારે બેસીને મેં આખી જિંદગી કાઢી નાખી. કેમ? હું ડૂબવાથી ડરતી રહી, ઓગળવાથી ડરતી રહી. હું ના ડૂબી શકી. જીન સાહા તીન પાયા, ગહેરે પાની પેઠ, મેં બાવરી ડૂબન ડરી, રહી કિનારે બેઠ. જે શાસ્ત્ર પાઠ વાંચ્યો ઉત્પત્તિ, બહુ આશ્ચર્યકારક એક વાત છે એમાં. ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું, બધું જ એબ્સોલ્યુટ અને ઇન્ડિપેન્ડન્ટ બનાવ્યું. વૃક્ષ થાવ થયા, સૂર્ય થાવ થયો, ચંદ્ર થાવ થયા. ધૂળમાંથી આદમને બનાવ્યો, બન્યો. હવાને પણ આ રીતે બનાવી શકાય હોત. ઈશ્વરે કહ્યું હોત નારી બનો, બની ગઈ હોત. અથવા ધૂળમાંથી બીજું ધૂળ લીધી હોત અને હવા બની શકી હોત. પણ એવું નથી થયું. હવા એકમાત્ર એવું સર્જન છે કે જે એબ્સોલ્યુટ કે ઇન્ડિપેન્ડન્ટ નથી, રિલેટિવ છે. એને આદમમાંથી લેવામાં આવી, બહાર કાઢવામાં આવ્યો એક ટુકડો. આમ તો આપણે પાંસળી કહીએ છીએ, પણ હમણાં જ હું હિબ્રુ રાબ્બી, એક ઇઝરાયેલી રાબ્બીને સાંભળતો હતો. એમણે કહ્યું કે હિબ્રુ ભાષા ન્યુમેરિક છે, એટલે જે અંકશાસ્ત્ર છે એમાં રીબ પણ થાય છે પાંસળી, અને અર્ધું અંગ પણ થાય છે. એટલે હિબ્રુ એવું પણ માને છે એક વર્ગ કે એ અર્ધું અંગ લીધું. પૂર્વમાં બહુ સુંદર શબ્દ છે સ્ત્રી માટે, પત્ની માટે, અર્ધાંગિની, અર્ધું અંગ. ઇંગ્લિશમાં પણ એ શબ્દ છે, પણ આપણે બહુ વાપરતા નથી. બેટર હાફ, બહુ સુંદર શબ્દ, બેટર હાફ. જે હું છું એના કરતાં ચડિયાતું અડધ્યું વધારે સારું. તો અર્ધાંગિની સંદર્ભ છે.
આદમમાંથી એક ટુકડો લીધો છે એટલે હવે આદમ અધૂરો છે, અપૂર્ણ છે. અને એમાંથી જે ટુકડો લીધો છે એ પણ મૂળભૂત રીતે આમાંથી લીધેલો હોવાથી એ પણ અપૂર્ણ છે. ધીસ ઇઝ void. ખાલીપણું છે. અને જ્યારે એ બંને ટુકડા ભેગા મળે છે ત્યારે આવું થાય. ધીસ ઇઝ લો ઓફ સપ્લિમેન્ટ. પૂરકતા. બે અપૂર્ણતા એ એક બને છે ત્યારે સંપૂર્ણ અસ્તિત્વ થાય છે. અને એ અસ્તિત્વ કયું છે? ઈશ્વરે આદમને બનાવ્યો તો એ, જેમાં હવા ઇનબિલ્ટ હતી, જેમાં હવા અંદર હતી. અને તમે શું, આદમે હવાને જોઈને જે કવિતા કરી, વિશ્વની પહેલી કવિતા, મારા હાડકા માનું હાડકું. માનું શબ્દ બહુ મહત્વનો. મારું જે હાડકું છે એમાંનું આ હાડકું છે, અને મારા માંસ માનું માંસ. મારું જે માંસ છે એમાંનું આ માંસ છે, બહાર નથી. અને ઈસુએ વર્ષો પછી એક અદ્ભુત ક્રાંતિકારી વાત કરી કે આ જે બે અપૂર્ણતા ઉત્પત્તિ સમયે બની અથવા રહી, એ અપૂર્ણતા જે પ્રક્રિયામાં સંપૂર્ણતા પ્રાપ્ત કરે છે, ઈસુ એના માટે બહુ સરસ શબ્દ આપ્યો. તેઓ બંને એક દેહ, એક દેહ, એક દેહ, વન ફ્લેશ થશે. તો લગ્ન એ એક દેહ થવાની ઘટના છે. આજે બે અપૂર્ણતા છે, એ અપૂર્ણતા એકાકાર બને છે, એક બને છે, યુનિફિકેશન. મનોવૈજ્ઞાનિક રીતે પણ આ વાત સિદ્ધ થયેલી છે. કાર્લ જુંગ અને એનિગ્મા અને એનિમસ કહે. સાયન્ટિફિકલી પણ કહી શકાય કે ધન અને ઋણ, એક્સેપ્ટર અને ડોનર. બહુ રસપ્રદ એક વાત કરું તમને કે માના શરીરમાં જ્યારે અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય છે ત્યારે સ્પાર્ક થાય છે, ઝબકારો. એ ધન અને ઋણ બે વાયર તમે જે અડાડો ને શોર્ટ થાય, એવી રીતે અંદર શોર્ટ થાય. તો આ પણ શોર્ટ થાય છે કશુંક લગ્ન સમયે, સ્પિરિચ્યુઅલી. માણસ થ્રીફોલ્ડ પર્સનાલિટીઝ. મુલાકાત મંડપ એનું ઉદાહરણ. માણસ શરીર છે, માણસ મન છે, ને માણસ આત્મા પણ છે. અને જ્યારે આ ત્રણેય સ્વરૂપ એકાકાર બને ત્યારે પરફેક્શન આવે. ખબર કઈ રીતે પડે કે શરીર અથવા બોડી સંયોજાય છે? તો બંનેને એકબીજાના સાનિધ્યનો અભાવ વર્તાય, બંને એકબીજાની નિકટતાને સતત ઝંખે. હું હસતા હસતા બહુ પ્રેક્ટિકલી કહું છું કે નોકરીના સ્થળે બેઠા હોય ને કંટાળો હોય ત્યારે પત્ની યાદ આવી જોઈએ. એ જે વાઇડ ફીલ થાય, નિકટતા, એ પ્રમાણ છે શારીરિક સંયોજનનું. મન પણ સંયોજાવું જોઈએ. મન સંયોજવું છે કે નહીં એની ખબર કઈ રીતે પડે? આપણું યુથમાં હસતા હસતા કહું છું કે પ્રેમ એટલે બે આંખો બે આંખોમાં જુએ એને પ્રેમ નથી કહેતા, પણ ચાર આંખો એક સરખું જુએ એ પ્રેમ છે. પતિ અને પત્નીના જીવનના દરેક નિર્ણય
કોમ્પ્રોમાઇઝ ન કરવું પડે, સહજ રીતે એક સરખા હોય, ત્યારે કહી શકાય કે એક મનના અને એક ચિત્તના છે. પાઉલનો શબ્દ છે, એક મન એક ચિત્ત. સરખું વિચારે છે, જીવનને જોવાની દ્રષ્ટિ સરખી. જ્યારે મન સંયોજાય છે ત્યારે વિખવાદ નથી હોતા, ડિફરન્સ ઓફ ઓપિનિયન નથી હોતા. નો. અને આત્મા સંયોજાય એનું શું સાબિતી? એમ્પથેટિક પતિ પત્ની બને. એકના આંસુ બીજાની આંખમાંથી વહે છે અને એકનું સ્મિત બીજાના હોઠ ઉપર છલકે. તારા સુખે સુખી, તારા દુઃખે હું દુઃખી. એક સરખી અનુભૂતિ થાય અને સમાનુભૂતિ પણ કહે. પાઉલે બહુ સરસ વાત કરી છે કે રડનારાની સાથે રડો, હસનારાની સાથે હસો. પાઉલ એવું નથી કહેતો કે આંસુ લૂછો રડનારાના. રડે છે તો તું પણ રડ, એની પીડાને આત્મસાત કર. તો આ પીડા, સુખ દુઃખ આત્મસાત થાય ત્યારે ખબર પડે કે આત્માનું પણ સંયોજન થયું છે. તો શરીર, મન અને આત્મા ત્રણેય સંયોજાય ત્યારે લગ્ન બને. સંસ્કૃત શબ્દ છે યુજ. યુજ એટલે જોડાવું. આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ, એને કહેવામાં આવે છે યજ્ઞ. યુજ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે, ડિરાઇવ્ડ. આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ એને કહેવાય યજ્ઞ, અને આત્માનું આત્મા સાથેનું જોડાણ એને કહેવાય લગ્ન. બંને શબ્દનો અર્થ સરખો છે, જોડાણ. નાના હતા ત્યારે ભણવામાં એક તફાવત આવતો, મિશ્રણ અને સંયોજન. મિશ્રણ એટલે શું? બે પદાર્થ મળે, ભળે, પણ એકબીજામાં ઓગળે નહીં. જેમ કે ચણા સિંગ, દાળ ચોખા મળે, ડબ્બામાં સાથે હોય પણ ઓગળે નહીં. સંયોજન, બે પદાર્થ એકબીજામાં ઓગળી જાય, લીંબુનું શરબત. મિશ્રણમાં બીજો તફાવત, એ બંનેને તમે છૂટા પાડી શકો. ચણાથી સિંગને અલગ પાડી શકો, ચોખાથી દાળને અલગ પાડી શકો. સંયોજનમાં જે બે પદાર્થ ઓગળ્યા છે એને અલગ પાડી શકાતા નથી. અને ત્રીજું, સૌથી મહત્વની વાત, કદાચ આ સંદેશાનો વિષય, મિશ્રણમાં બંને પદાર્થ પોતપોતાના ગુણધર્મો, જે અલગતા છે એને ગુમાવે છે અને ઓગળે છે. પરિણામે એક નવો પદાર્થ ઉત્પન્ન થાય છે. સંયોજનમાં બંને પદાર્થ ઓગળે છે માટે એક નવો પદાર્થ ઉત્પન્ન થાય છે. મિશ્રણમાં એક ઘટના બનતી નથી, નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી. સંયોજનમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન ભેગા થાય તો એમોનિયા બને. N2 + H2 = NH3. હાઇડ્રોજનમાં બી એવું છે, પાણી કહીએ છે H2O, હાઇડ્રોજનનો ઓક્સિજન જોડાયેલા, કોઈ એને તોડી શકતું નથી. તો બે આત્મા ભેગા થઈને એક નવા આત્માના અવતરણની ભૂમિકા ત્યારે જ રચી શકે જ્યારે બંને પોતાનું જે આગવાપણું છે, જે અલગતા છે, એને ગુમાવે અને એકબીજામાં ઓગળે. પણ આજે શું સ્થિતિ છે? ક્રિશ્ચિયાનિટીમાં પણ હવે દાંપત્ય મિશ્રણ નહીં, સંયોજન નહીં, પણ મિશ્રણ બનતું જાય. એક સર્વે થયો, ભારતનો સૌથી શિક્ષિત સમાજ સંખ્યાની દ્રષ્ટિએ ક્રિશ્ચિયન, સૌથી શિક્ષિત સમાજ, ધાર્મિક ખ્રિસ્તી સમાજ, અને સૌથી વધારે છૂટાછેડાનું પ્રમાણ પણ ક્રિશ્ચિયનોમાં. સર્વે છે ગવર્મેન્ટનો. ફેમિલી ડિસ્પ્યુટ સૌથી વધારે ક્રિશ્ચિયનોમાં. શા માટે? સંયોજન નથી થતું, મિશ્રણ છે. જોડાતું નથી. એ જોડાણ જે થવું જોઈએ તકલાદી છે. મતભેદ પહેલા થાય,
આગળ વધે મનભેદ થાય, આગળ વધે વિચ્છેદ થાય. કે કોઈક ઘરમાં મતભેદ પૂરતું સીમિત રહ્યું છે, કોઈક ઘરમાં એનાથી હવે આગળ વધ્યું છે, ત્યાં મનભેદ છે, અને કોઈક ઘરો પરિવારો વિચ્છેદ સુધી પણ પહોંચી ગયા. છૂટાછેડાનું પ્રમાણ, છૂટાછેડા જરૂરી નહીં કોન્સ્ટિટ્યુશનલ જ હોય, શારીરિક જ હોય, ક્યારેક માનસિક છૂટાછેડા પણ હોય. જોડાયેલા ના હોય શરીર, મન અને આત્મા, ત્યાં માનસિક છૂટાછેડા પણ સંભવે સાહેબ. જેમ જેમ દિવસ જાય છે એમ એમ સમાજ અથવા દાંપત્ય જીવન દ્વિકેન્દ્રી બનતું જાય. કવિતા, ચક્કી લાવી દાળનો દાણો, ચક્કો લાવ્યો ચોખાનો દાણો. બંને ભેગા થઈને શું બનાવ્યું? ખ્રિસ્તીઓની વાલી ખીચડી. ચક્કી લાવી દાળનો દાણો, ચક્કો લાવ્યો ચોખાનો દાણો, બંને બનાવી ખીચડી. આજે આ જ કવિતા કેવી રીતે ગવાય? ચક્કી લાવી દાળનો દાણો, એણે દાળ બનાવી. ચક્કો લાવ્યો ચોખાનો દાણો, એણે ભાત બનાવ્યો. હવે ખીચડી નહીં બનતી, હવે દાળ ભાત બને છે. દાળ હું લાવી તો દાળ મારી, હું મારી દાળ બનાવું, તારો ભાત. નોકરી અલગ, એક્ટિવા કે કાર અલગ, બેંકના એટીએમ, બેંકની પાસબુક અલગ, નવા એકાઉન્ટ પણ હવે છે સોશિયલ, વોટ્સએપ એકાઉન્ટ અલગ, ફેસબુક એકાઉન્ટ અલગ, થોડુંક આગળ ફ્રેન્ડ્સ પણ અલગ. મારું અને તારું, એમાં સહિયારું શબ્દ હવે ખોવાતો જાય. પિયર ડિયર લાગે એવું પણ બને. જે સહિયારું હોવું જોઈએ એ ધીમે ધીમે ખોવાતું જાય, વિભાજન થતું જાય, સ્વીકૃતિ નથી. એક કોઈકની દીકરી પરણીને મારા ઘરે આવે છે તો હું એને દીકરી તરીકે નથી સ્વીકારી શકતો. મને મારું રજવાડું લૂંટાઈ જતું એવું લાગે છે. ઘરમાં સેન્ટર ઓફ એટ્રેક્શન હું હતી, કેવું હતો, હવે નથી. હવે આ કોઈક નવું આવ્યું છે. નર્સરીમાંથી તમે છોડ લાવો તો એ છોડને માટી સાથે આપે છે. આપણે એ છોડને માટી સાથે લાવીશું અને આપણા ઘરના આંગણામાં રોપીશું. હું એવું કહું કે મારે આ છોડની માટી નથી જોઈતી, મૂળ સાથે વળગેલી, જેમાં એ પેદા થયો છે જે માટીમાં. તો એ છોડ ક્યાંથી મારા ઘરની માટીમાં ઉગે? પછી ના, એ મૂળ સાથે માટી ચોંટેલી છે એના જન્મ સમયની. એ દીકરીનું પોતાનું એક ઘર હતું, એ દીકરીની પોતાની એક દુનિયા હતી, એક સંસ્કાર હતા. એ લઈને મારા ઘરે આવે છે. હું રાતોરાત એવું ઈચ્છું કે મારું થઈ જાય. કઈ રીતે થાય? એક સમય માંગે છે પ્રક્રિયા સાહેબ. એ મૂળ મારા ઘરે ચોંટે એને એક સમય લાગે છે. અરે બહુ માઇક્રો ફિલિંગ હોય છે યાર. એક છોકરીએ મને એવું કહેલું કે હું તો મારી વેલણ લઈને સાસરીએ જઈશ, એનાથી મને રોટલી કરતા ફાવે. સાહેબ કેમ નહીં હું એની પાસેથી એની વેલણ છીનવી લઉં? એક કવિ મિત્રના ત્યાં હું બેઠેલો, એમની દીકરી આવી પરણીને સાસરેથી. પપ્પા બહુ સુખ, પતિ બહુ સરસ, સાસુ સસરા બહુ સરસ, શ્રીમંતાય દોમ દોમ, પણ તમે જે રીતે જગાડતા હતા એ રીતે મને કોઈ જગાડતું નથી. અહીંયા અલાર્મ મૂકીને જાગવું પડે. સાહેબ એક દીકરીને એના પપ્પા જે રીતે જગાડે એ રીતે ક્રિશ્ચનોએ જગાડવી પડે. અને તમારે કરવું જ પડે, કારણ કે તમે નાઓમીને ઓળખો છો.
2-2,500 વર્ષ પહેલા એક નાઓમી નામની દુઃખી સ્ત્રી એણે વહુને મારા દીકરા કરતા પણ વધારે છે એવી મારી દીકરી કહીને સંબોધી રૂથને. એની જુવાનીના વૈધવ્યને એણે ફીલ કર્યું અને એના લગ્નની જોગવાઈ કરી. એણે આપણે મધર્સ ડે ના ઉજવવાનો હોય ક્રિશ્ચિયનોએ, આપણે તો મધર્સ ઇન લો ડે ઉજવવાનો હોય, કારણ કે આપણી પાસે નાઓમી છે સાસુ. આપણે સાસ ભી કભી બહુથીમાં નહીં માનતા. કોઈની દીકરી એ મારી દીકરી છે. સાથે દીકરીઓએ પણ રૂથ બનતા શીખવું પડે. નાઓમી આકસ્મિક નથી મળતી. એવરી રિલેશન ઇઝ નથિંગ બટ ધ રિફ્લેક્શન. રિલેશન શું છે? રિફ્લેક્શન છે. તમે ચાહો છો કોઈ તમારા માટે કશું કરે તો તમે એના માટે પહેલા કરો. આ ઈસુનું વાક્ય, લવ એન્ડ બી લવ્ડ. પ્રેમ આપો અને પ્રેમ પામો. રૂથ બનવું પડે સાહેબ. ઘરમાં જે સાસુ સસરા છે એમાં પોતાના મા બાપને જોતા શીખવું પડે. રૂથની જેમ બોલવું પડે કે તું મરીશ ત્યાં હું મરીશ, તારા સગા એ મારા સગા, તારું દુનિયા એ મારી દુનિયા, મારું તારું કશું નહીં, હવે બધું આપણું. એક ગાંધીનગરમાં અધિકારીના ત્યાં હું ગયેલો સવારે, રાતના સમયે, કદાચ સાંજના સમયે. 2 ખુરશી મૂકેલી અગાશીમાં. એક ખુરશી પર એ બેઠા હતા, બીજી ખુરશી પર હું બેસવા ગયો તો મને ઉઠાડી મૂક્યો. એટલે ના બેસ. મેં શું થયું સર? તારી આંટીની ખુરશી છે. હવે આંટીને મરે તો વર્ષો થયા છે, પણ હજુ હૃદય નથી માનતું કે હવે આ દુનિયામાં નથી. તો આ જે જુવાન દીકરીઓ પરણીને જાય છે એમણે આ ખાલી ખુરશીની વેદનાને બી સમજતા શીખવી પડશે સાહેબ. અને તો દાંપત્ય જીવનમાં પરફેક્શન આવશે. પણ આપણી તો પાત્ર પસંદગીમાં જ ખામી છે ક્રિશ્ચિયનોની. રિબકા નામની છોકરી, 14 કે 16 વર્ષની ઉંમર, જરામાં ઉતરીને પાણી ખેંચ્યું અને એણે 10 ઊંટોને પાણી પાયું. અલા, એક ઊંટ કેટલું પાણી પીવે? ઊંટ તો પાણી પીવે ને પાછું ખાંદમાં ભરે પણ ખરું. 16 વર્ષની છોકરીએ 10 ઊંટોને પાણી પાયું સાહેબ. આવી બહુ કોને મળે? આવી કામગરી. અને જ્યારે જવા નીકળી એલિયાઝર સાથે, હવે એ સમયે તો પેલા વાતચીતના આવા મોબાઈલ ફોન હતા નહીં કે પૂછાય કે બેટા શું બનાવ્યું, કઢી બનાવી કે ખીચડી બનાવી, એવું પૂછી શકાય એવું નહોતું. ત્યારે તો દીકરી ગઈ એ ગઈ, ખબર નહીં ક્યારે જોવા મળશે એનું મોં. એટલે રિબકાની માં અને એનો ભાઈ, કોઈ બી સ્ત્રીના જીવનમાં બંને સૌથી નજીકના પાત્રો હોય, એની મમ્મી ને એના ભાઈ, બંને કહ્યું કે યાર 10 દિવસ તો અમારી સાથે વધારે રહી જા, જસ્ટ 10 days. શું ખોટું એમાં? અને એ સ્ત્રીએ કહ્યું કે ના ના ના, હવે તો હું મારા પતિના ત્યાં જઈશ. એ દેશ મારો દેશ થશે અને એના લોક એ મારા લોક થશે. કોને મળે સાહેબ આવી સ્ત્રી? પણ એ મળી ઈસાકને. કેમ? એ જ્યારે ઈસાકને પહોંચી, ઈસાકના દેશમાં મળવા, બપોરની વેળા હતી, સાયંકાળ જેને કહે છે, અને ઈસાક પ્રાર્થના કરતો હતો. પાત્રની પસંદગી એ પ્રાર્થનાનું પરિણામ હોવું જોઈએ. ઇબ્રાહિમની પ્રાર્થના, એલિયાઝરની પ્રાર્થના અને ઈસાકની પ્રાર્થના, 3 પ્રાર્થના ભેગી થાય ત્યારે રિબકા મળે સાહેબ, જે 10 ઊંટોને પાણી પાય. પ્રાર્થનાનું પરિણામ હોવું જોઈએ. ક્રિશ્ચિયાનિટીમાં પાત્ર પસંદગી પ્રાર્થનાથી નહીં થતી સાહેબ. ભલે આપણે કહેતા હોઈએ. કયા છે આપણી પાત્ર પસંદગીના આધાર? સૌથી પહેલી સુંદરતા, સૌંદર્ય,
હું સૌંદર્યનો વિરોધી નહીં સાહેબ, પણ એ પાત્ર પસંદગીનો આધાર બી નથી. સુંદર હોય એટલે સંવેદનશીલ હોય એવું માનવું જરૂરી નહીં. નો નો નો. અને બ્યુટી પાર્લરોમાં કદી આત્મિક શણગાર સજો બિરલા રે ગીત વાગતું મેં નહીં જોયું. આત્મિક શણગાર સજવાની વાત છે ત્યાં તો. સૌંદર્ય હું ખ્રિસ્તી બંધુમાં તંત્રી તરીકે રહો, ફોટા આવે, આ પાસ થઈ ગઈ, આ ડિગ્રી મેળવી, આ એટલે ખબર પડે કે આ પ્રોડક્ટ બજારમાં આવી. ફોટા જુએ છે એકબીજાના, સ્કિન ટોન મેચ કરે છે, બાયોડેટામાં હાઈટ લખવામાં આવે છે. મને એવો વિચાર આવે કે ઝાંખીને તો કોઈ પાત્ર મળે જ નહીં. જો આજે ઝાંખી હોય તો બચારાને કોણ છોકરી હાલે. મેચ જોવામાં આવે, મેચિંગ, બ્લાઉઝના મેચિંગની માફક. સુંદરતા એના આધાર બનાવ્યો છે આપણે, ત્યાંથી આપણે આગળ ચાલીએ છીએ. બીજો આપણો આધાર છે સંપત્તિ. છોકરો કેટલું કમાય છે, છોકરીને ગવર્મેન્ટ નોકરી છે, મા બાપ સરકારી નોકરીઓ કરે છે, એકનો એક છોકરો છે, નણંદ ના હોય તો ભયો ભયો. સંપત્તિ પેકેજ પૂછવામાં આવે છે. છોકરો દેવની સેવા કરે છે કે દ્રવ્યની સેવા કરે છે એમાં કોઈ રસ નહીં લેતું યાર. એક મિશનરી મારી આગળ રડતો હતો કે મારા છોકરાને કોઈ છોકરી નહીં હાલતું, 6,000 પગાર છે એનો બચારાનો. સંપત્તિ જોઈએ છે આપણે. શું સંબંધ છે સંપત્તિના સંવેદનાના? ભલા માણસ, લાગણીઓને. આગળ ચાલો. સ્ટેટસ. એક બહુ મોટા ધાર્મિક આગેવાન બેન મને મળેલા. વસંતભાઈ, મેં રડી રડીને મારી દીકરી માટે પ્રાર્થના કરી. રડી રડીને પ્રાર્થના, રડી રડીને જ થાય, હસીને કોઈ દિવસ ના થાય એવું માનતા હશે. રડી રડીને પ્રાર્થના કરી. કેમ? મારી દીકરીને પ્રભુ ડોક્ટર જ આપે તો એટલે વોર્ડ બોયનું શું થશે? આ ક્રિશ્ચન છોકરાઓ હવે નર્સિંગ કરે છે, એમનું શું થશે? જો બધા ડોક્ટર માંગશે તો પ્રભુ એટલા બધા ડોક્ટર લાવશે બી ક્યાંથી? પ્રાર્થનામાં બી સ્ટેટસ માંગીએ છીએ આપણે. બીજું પણ એક સ્ટેટસ છે એનઆરઆઈ. બીજ વર્ષે તો ચાલશે, અમેરિકન જોઈએ સાહેબ, ભલે ટ્રમ્પ કાઢે. ત્યાં શું કરે છે મહત્વનું નહીં, પૂછો ત્યાં શું પ્રવૃત્તિ કરે છે. અમારા મણિનગરમાં એવી એક અફવાઓ ચાલે કે ફલાણા છોકરાની ફાઇલ ચાલે છે, ફલાણા ઢીકણા છોકરાની ફાઇલ ચાલે. ફાઇલ ચાલે એટલે અમેરિકાની ફાઇલ. મણિનગરની સારામાં સારી છોકરીઓ લઈ ગયા મારા વાલા. ફાઇલ તો ચાલી નહીં પણ એ બધા નમૂના ચાલી ગયા. ફાઇલ ચાલે, સ્ટેટસ સારું છે, ઈશ્વરનો આશીર્વાદ છે, પણ એના લગ્ન જીવનનો આધાર બનાવવાની જરૂર નહીં. નો. એ તો અહીં ગુજરાતના કોઈ ગામડામાં બી મેં જલસાથી આનંદ કરતા આદિવાસી કપલને જોયા છે સાહેબ. શું વાત કરો છો તમે? એ મકાઈનો રોટલો કે નાગલીનો રોટલો ખાઈને. આ ત્રણ હું બોલતો તો હમણાં મેં એક ચોથું વસ્તુ ઉમેરી છે. ધાર્મિકતાને બી આધાર માનવામાં આવે છે. છોકરી ધાર્મિક હોવી જોઈએ, બોર્ન અગેન હોવી જોઈએ. પરિણામ શું આવ્યું છે? લગ્નની ઉંમર થાય છે એટલે અચાનક ધાર્મિકતાના ફુવારા શરૂ થાય છે. હું ઘણીવાર યુથ ફેલોશિપોમાં કહું છું કે તમે યુથ ફેલોશિપમાં આવો, ક્વાયરમાં આવો, મંડળીમાં આવો, પણ તમારો હેતુ પ્રભુની પ્રાપ્તિ હોવો જોઈએ, પાત્રની પ્રાપ્તિ નહીં. નો. અને પછી હું જોઉં છું કે યુથ ફેલોશિપોમાં દેખાતી ધાર્મિકતા પાછળ 10 વર્ષ પછી નહીં દેખાતી સાહેબ. નો. ધાર્મિકતા, હાઇપોક્રસી, એને પણ બનાવવાની જરૂર નહીં. આધાર કરુણા જરૂરી છે સાહેબ. એક છોકરી એની ઘરડી દાદીની ઘરમાં સેવા કરે છે, પૂછો, જુઓ. કોઈ હોસ્પિટલના દર્દીની મુલાકાતે જાય છે છોકરી કે છોકરો, પૂછો.
કોઈ છોકરો તમને જ્યારે ફૂલ આપે, કોઈ છોકરો છોકરી ત્યારે પૂછો કે આ ફૂલ તે તોડ્યું હશે અથવા જ્યારે પણ તૂટ્યું હશે ત્યારે એ પેલા માળીને કેટલી વેદના થઈ હશે, છોડને કેટલી વેદના થઈ હશે, તે ફીલ કર્યું છે ખરું? આ સંવેદનશીલતા આધાર હોવી જોઈએ આપણી પાત્ર પસંદગીનો. પણ અત્યારે પાત્ર પસંદગીનો આધાર છે સુંદરતા, સંપત્તિ, સ્ટેટસ અને આ ધાર્મિકતા, સો કોલ્ડ, નોટ આત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી નહીં, ધાર્મિકતાનો દેખાવ. શું પરિણામ આવે છે? કન્સિસ્ટન્સી નહીં રહેતી. પછી એ લગ્ન જીવનની શરૂઆતમાં જે ઉમળકો હોય, જે ખેંચાણ હોય, જે આકર્ષણ હોય, એ સમય જતા ઓસરવા લાગે છે. સાવ નજીક આવી ભીંજવી અને ઓસરી જવું, સાવ નજીક આવી ભીંજવી અને ઓસરી જવું, લાગણીઓને શું ગમતું હશે આમ લહેર થવું? મેં લખ્યું, લગ્ન જીવનની શરૂઆતમાં તો જે સુંદર લાગતી હતી વ્યક્તિ હવે સુંદર નહીં લાગે. સૌંદર્ય વ્યર્થ છે, લાવણ્ય ઠગારું છે. એ સમયે સંપત્તિની જે ભવ્યતા હતી, ઝાક જમાળ, હવે તો બાળકોને ઉછેરવાના છે, છોકરાઓની ફી ભરવાની છે, હવે તો બજેટથી ચાલવાનો વારો આવે છે, હવે નહીં મળે, ઓસરવા લાગશે. અમેરિકા કે કેનેડા કે ઇંગ્લેન્ડ ગયા પછી ખબર પડશે કે ત્યાં કેટલો સંઘર્ષ છે. એ જે સપના અહીં જોયા છે હવે પૂરા થઈ ગયા છે. સાયકોલોજીનો નિયમ છે, રોજિંદુ હોય છે એ રસપ્રદ નહીં રહેતું. રોજિંદુ હોય છે એ રસપ્રદ નથી રહેતું. એક દિવસ સરસ જમવાનું બિરયાની કે પેંડા મળે સારું લાગે, પણ જો રોજ હવાર સાંજે ખાવાનું હોય તો ના સારું લાગે સાહેબ. આ પાત્રો પતિ પત્ની પણ રોજિંદા બની જાય છે એકબીજાને માથે, અને પરિણામે જે રસ હોય છે એકબીજામાં, ખેંચાણ હોય છે, એ ગુમાવી દઈએ. એ પ્રેમના 4 તબક્કા છે. સ્ટોર્ગે, ગ્રીક ફિલોસોફીમાં સ્ટોર્ગે એટલે સંપર્ક થાય, એ અવસ્થાને પ્રેમની સ્ટોર્ગે કહે. પછી ફિલા, સંપર્ક પછી આવે સંવાદ, વાતચીત શરૂ થાય, એ અવસ્થાને કહેવાય ફિલા. મિત્રતાનું તત્વ વિકસે એમાં, ફ્રેન્ડશીપ. ત્યાંથી આગળ ચાલે ઇરોઝ, ત્યાં સ્પર્શનું તત્વ ઉમેરાય, અને પછી છેલ્લે આવે છે અગાપે, જ્યાં શુદ્ધ સંવેદના કે સ્નેહ હોય છે, ડિવાઇન લવ. એ કરુણા છે, વાસનાથી લઈને કરુણા સુધીની સફર છે. અને જેમ જેમ ઉંમર જાય એમ એમ લાગણીઓ ઘેરી બનતી જાય, સંવેદના ઘેરી બનતી જાય, પરસેપ્શન ઊંડા જતા જાય, ત્યારે આપણને વગર શબ્દે પણ સમજી શકે એવા જીવનસાથીની જરૂર વર્તાય સાહેબ. કહેવું પડે એવા નહીં. હું માગું ને તું આપે તો માંગણી જેવું લાગે, ન માગું છતાં આપે તો લાગણી જેવું લાગે. આ અવસ્થા છે. આ કેમ આજે મૂડ નથી, થાકેલી છે, કંટાળેલો છે, શરીર નથી સારું, તબિયત નથી સારી, કેવું ના પડવું જોઈએ. આમ માપીને તો સૌ કોઈ કહી દે તાવ, જોઈને કહી દે કે તાવ છે, પત્ની કે પતિ કહેવાય. એ સ્ટેથોસ્કોપની એને જરૂર ના પડવી જોઈએ સાહેબ. એક સ્ત્રી મને મળી, એના પતિનું અવસાન થયું હતું, તો મેં વળી દુઃખ દિલાસો આપ્યો. ઉંમરલાયક સ્ત્રી, 50-60 વર્ષની સ્ત્રી. મેં ખોટું થયું આંટી, પેલા એક્સપાયર થઈ ગયા એ તમારા મિસ. અરે શું, હું છૂટી, હું તો વર્ષોથી વિધવા જ હતી, હું તો વર્ષોથી વિધવા હતી. આ વિખૂટા પડેલા દાંપત્ય જીવનો છે, મિશ્રણ છે. અને ખરેખર તો જીવન સાથીની સાચી જરૂર એ પાછલી ઉંમરમાં જ વર્તાય છે. રિમેમ્બર ધીસ. એ શરૂઆતનો ઉમળકો જો અંત સુધી ટકે તો દાંપત્ય જીવન સાચું. છેલ્લી વાત કરીને બંધ કરીએ. ઝવેરચંદ મેઘાણીની એક સુંદર વાર્તા, અભિસાર. અભિસાર એટલે પ્રેમ. વાસવ દત્તા નામની એક ગણિકા, ગણિકા એટલે એ સમયે નર્તકી કહેવાય, પ્રોસ્ટિટ્યુટ પણ કહી શકો, રૂપરૂપની અંબાર, નગરની શ્રેષ્ઠ સ્ત્રી, એને નગરવધુ પણ કહેવાય. એનો મહેલ અલગ. એના ત્યાં જવા માટે રાજા મહારાજા પ્રતિષ્ઠિતો પડાપડી કરે. રૂપ ગર્વિતા, જેના રૂપ ઉપર ગર્વ હોય એવી સ્ત્રી. અને એક સાધુને આવતો જુએ છે, જુવાન સાધુ, પાતળો. વાસવ દત્તા એને કહે છે કે આવ તું મારા મહેલમાં,
સ્ત્રી પુરુષ શું છે આપણે જાણીએ માણીએ. તો સાધુ કે ના, નોટ નાવ. વાસવ દત્તાનું અહમ છે કે અહીં મોટા મોટા પુરુષો આવે છે ને આ સાધુને આવી સાથ એને એટલો બધો મારે છે, મારીને લોહી લુહાણ કરીને ફેંકી આવે છે બહાર ઉકરડામાં. કટ થોડા સમય પછી વર્ષો વીતે છે. હવે વાસવ દત્તાને રોગ લાગુ પડ્યો છે, ચેપી. એના શરીરમાંથી પરુ નીકળે છે, સડી ગયું છે, વાળ બધા ઉતરી ગયા છે, દુર્ગંધ મારે છે આખું શરીર. સાહેબ, તમે જે શરીર જુઓ છો ને, કોઈ દિવસ પોસ્ટમોર્ટમમાં જજો, ઊભા નહીં રહી શકાય. આજે તસવીરોમાં આપણે જે ફોટા જોઈએ છે ને, ખબર પડે કે આ શરીર કેટલું વ્યર્થ છે. હવે વાસવ દત્તા પણ નગર ઉપર બોજ છે, કલંક છે. વાસવ દત્તાનું ઉચકીને બધા ફેંકી આવ્યા ઉકરડામાં. ભયંકર તડકો, એના શરીરને કૂતરા ચૂંથે છે, ગીધો ચાંચ મારે છે, અસહ્ય પીડા, એનાથી રહેવાય નહીં. અને એ દૂરથી પેલા સાધુને આવતો જુએ છે. સાધુ આવીને વાસવ દત્તાનું માથું પોતાના ખોળામાં લેશે, એના ઘા સાફ કરે અને એને પાણી પીવડાવે. વાસવ દત્તા એના ખોળામાં શ્વાસ બંધ કરે, આંખ મીચે, અને એનો શ્વાસ મીચાય, આંખ મીચાય, છેલ્લા શ્વાસે એ સાધુ વાસવ દત્તાને એવું કહે કે વાસવ દત્તા, હું તને ચાહું છું. આપણે છેલ્લા શ્વાસે આ વાક્ય બોલવાનું, હું તને ચાહું છું. ડૉક્ટરે કહ્યું હોય કે હવે 72 કલાક છે, 24 કલાક છે, વિદાય થઈ ગઈ છે, કોફિન બોક્સ તૈયાર કરી રાખો, ખાડો ખોદાવી રાખો. અને એ સમયે આપણે પત્ની કે પતિનો હાથ હાથમાં લઈને કહીએ કે પુનરુત્થાનની પ્રભાતે મળીશું. એ સાચું દાંપત્ય જીવન. થેન્ક યુ વેરી મચ. મને સાંભળવા માટે બહુ આભાર. થેન્ક યુ વેરી મચ.